આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતની મહત્વની સમિતિઓની વરણી કરાઈ છે। પાદરા તાલુકા પંચાયતની જે ટીમ છે તે નવી જાહેર કરાઈ છે। પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પડિયારની વરણી થઈ છે। ઉપપ્રમુખ તરીકે કામિનીબેન પટેલ, હરિભાઈ દેસાઈ કારોબારી ચેરમેન બન્યા છે। રઘુવીરસિંહ પરમાર પક્ષના નેતા અને નરેન્દ્ર પરમાર દંડક તરીકે તેઓની નિયુક્તિ કરાઈ છે। પાદરા તાલુકા પંચાયતની નવી બોડી જાહેર થતાં જ ભાજપા કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। પ્રમુખ બનાવ્યા એ પ્રમાણે પાર્ટી અને શ્રી ચેતન શ્રી ઝાલાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વિકાસના કામો પૂરા પાડીશ। ભારત માતા કી જય। આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે મારા નામનો મેન્ડેટ આપ્યો હોય ત્યારે હું પ્રદેશ ભાજપનો તેમજ જિલ્લા ભાજપ તેમજ તાલુકા ભાજપ ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ મારા તાલુકાના સૌ કાર્યકરોનો હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું।